હાલમાં મોંઘવારીઓ ખૂબ જ વધતી જાય છે અને એ મોંઘવારી વધતા જે આપણે નજર આવે છે કે આપણે જેટલું પણ બચત કરેલું જે આપણું ફંડ છે એને આપણે સતત ને સતત ચિંતા કરતા હોય છે કે હવે મારે આ ફંડનું આયોજન કરવું પડશે કે ભાઈ આ મોંઘવારી તો વધતી જાય છે, આવનારા દિવસોમાં કદાચ મારાથી કામ પણ નહીં થાય અને હું અત્યારે તો સેવિંગ કરતો જાઉં છું કેમ કે અત્યારે તો મારી પાસે ફંડ અવેલેબલ છે, અથવા તો તમે નિવૃત્ત થઈ ગયા છો અને તમારી પાસે ફંડ અવેલેબલ છે તો આવનારા દિવસોમાં મારી આ રકમ કેટલી સેફ રહેશે નહીં રહે એની આપણે ચિંતા થતી હોય છે. તો આના માટે આપણે એક આગોતરું આયોજન કરવું પડે કે એ આયોજનમાં આપણે એવું નક્કી કરવું પડે કે જે મારું સેવિંગ થયેલું ફંડ છે અથવા તો રિટાયરમેન્ટમાં મને મળેલું ફંડ છે, જો એ ફંડ હું કોઈ એવી જગ્યાએ રોકું કે જ્યાંથી નિયમિત રીતે મને આવક મળતી રહે અને એ પણ જે દર નક્કી થયેલા હોય એ જ દરમાં આજીવન મને આવક મળતી રહે અને મારું ફંડ એ જગ્યાએ સુરક્ષિત રહે કે જે દિવસે મારે એ મારું ફંડ જોતું હોય તો હું ત્યાંથી કાઢી શકું અથવા તો મારા કોઈ કે મારા ગયા પછી પણ મારા જે વારસદારને એ ફંડ આરામથી મળી શકે. જો આ કોઈ તમે આયોજન કરતા હોય, આવી કોઈ વિચારસરણીનું આયોજન કરતા હોય તો એકવાર મારો કોન્ટેક અવશ્ય કરજો. મારા ઓફિસનું એડ્રેસ પણ આપેલું છે અને મારા મોબાઈલ નંબર પણ આપેલા છે.